ભારતના મુખ્ય મંદિરોમાંનું એક પદ્મનાભસ્વામી મંદિર, પદ્મનાભ સ્વામી ટેમ્પલ, લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મુખ્ય મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. કેરળના તિરુવનંતપુરમ સ્થિત આ અદ્ભુત મંદિરની મુલાકાત લેવા દેશ વિદેશથી લોકો આવે છે. મંદિરની વિશાળતા અને તેની સુંદરતા લોકોને આકર્ષે છે. મંદિરની રહસ્યમય વાર્તાઓ પાછળ ઘણા મોટા રહસ્યો છુપાયેલા છે, જે જાણીને દરેકને આશ્ચર્ય થાય છે. મંદિરનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ આવે છે. શ્રી વિષ્ણુનું પદ્મનાભ મંદિર 18મી સદીમાં ત્રાવણકોરના રાજાઓએ બનાવ્યું હતું. ત્રાવણકોરના રાજાઓએ તેમની સંપત્તિ પદ્મનાભ મંદિરને સોંપી હતી અને તે પછી સમગ્ર રાજવી પરિવારે પોતાને ભગવાન પદ્મનાભને સમર્પિત કર્યા હતા. પદ્મનાભસ્વામી મંદિરનો 7મો દરવાજો આજે પણ એક રહસ્ય. જાણો શું છે દરવાજાનું રહસ્ય? મંદિરના 7મા દરવાજા પર કોઈ તાળું નથી, ન તો કોઈ કડી છે. તેના દ્વાર પરની સાપની આકૃતિ જ આ દરવાજાનું રક્ષણ કરે છે. આ દરવાજો ખોલવા માટે કોઈ ચાવીની જરૂર નથી, તે માત્ર મંત્રની મદદથી ખોલી શકાય છે. આ એક ગુપ્ત ગૃહ છે, જેના દરવાજા ખોલવા માટે 16મી સદીના સિદ્ધ પુરુષ, યોગી અથવા કોઈ તપસ્વીની જરૂર છે. અત્યાર સુધી મંદિરના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેમાં લગભગ 1,32,000 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી છે. પરંતુ મંદિરનો 7મો દરવાજો હજુ સુધી રહસ્ય છે. આખી દુનિયાની નજર આ દ્વાર પર છે, કારણ કે મંદિરનો દરવાજો ખૂબ જ રહસ્યમય છે. જ્યારે પણ પદ્મનાભ મંદિરનો 7મો દરવાજો ખોલવાની અને તેની તિજોરી ખોલવાની વાત થાય છે, ત્યારે ભય અને અશુભ પરિસ્થિતિની વાત સામે આવે. આ દરવાજો માત્ર ગરુડ મંત્રની મદદથી જ ખોલી શકાય છે, કારણ કે નિયમો અનુસાર માત્ર સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગરુડ મંત્રના જાપ દ્વારા જ આ દ્વાર ખોલી શકાય છે. જો તે મંત્રનું યોગ્ય રીતે ઉચ્ચારવામાં ન આવે તો તે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે ને આ રહસ્ય